અમદાવાદમાંથી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ. એસઓજી ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. સરદારનગરના નોબેલનગર વિસ્તારમાંથી કુલ 22 કિલો 780 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, જેની કિંમત અંદાજે 8 કરોડ રૂપિયા છે. 2 આરોપી ઝડપાયા, જેમાં એક મહિલા સામેલ. અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયો. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા. પોલીસ દ્વારા આગળની તપાસ તેજ કરાઈ. વધુ 6 આરોપીઓ સુધી પહોંચવા તપાસનો દોર કર્યો શરૂ. એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી દેસાઈના બાતમી રાહે હકીકત મળેલી કે ચેતન પ્રજાપતિ અને જેસિકા પ્રજાપતિ બંને એક વેગનર ગાડીમાં ડ્રગ્સ લઈને નીકળનાર છે એવી હકીકત મળતા તેઓએ તુરંત જ પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રંગે હાથે આરોપીઓ જથ્થા સાથે મળી આવેલ. સદર ગાડીમાં જથ્થો ચેક કરતા 22 કિલો 780 ગ્રામ, જેની કુલ કિંમત રૂપિયા 7,97,30,000 જેટલી ગણી શકાય, તથા ગાડી અને મોબાઈલ મળી કુલ 8 કરોડ 1,40,000નો મુદ્દામાલ બંને આરોપીઓ પાસેથી કબજે કરેલ છે. આ બાબતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે.